આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતમાં બેંક મેનેજરે ગળેફાંસો ખાઈને મોતને વહાલું કર્યું છે. આપઘાત કર્યો છે. સમાચાર પ્રાપ્ત થયા છે સુરતથી. તો ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. બેંકના મેનેજરે કાપોદ્રામાં બેંક મેનેજરે આપઘાત કર્યો છે. સુસાઇડ નોટ લખી અને આપઘાત કર્યો. તો બેંક મેનેજરે આપઘાત કર્યો છે. થોડા સમય પહેલા જ માતા પિતાનું મોત થયું હતું. સુસાઇડ નોટમાં એક ભૂલ થઈ હોવાનો ઉલ્લેખ કરી અને મોતને વહાલું કર્યું. આપઘાતનું મુખ્ય કારણ સ્પષ્ટ નથી, પરંતુ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે સુરતમાં બેંક મેનેજરે ગળેફાંસો ખાઈને મોતને વહાલું કર્યું છે. આપઘાત કર્યો છે. સુસાઇડ નોટ લખી અને આપઘાત કર્યો, જેમાં સુસાઇડ નોટમાં એક ભૂલ થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ મુખ્ય કારણ સ્પષ્ટ હોઈ ન શકે. પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો. પોલીસે અકસ્માત મોતનો હાલ ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. તો સુરતમાં બેંક મેનેજરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મોતને વહાલું કર્યું છે. કાપોદ્રામાં બેંક મેનેજરે આપઘાત કર્યો. તો સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટ લખી અને આપઘાત કર્યો છે. બેંક મેનેજર રાકેશ નવાપરિયાનો આપઘાત. થોડા સમય પહેલા જ માતા પિતાનું મોત થયું છે. તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સુસાઇડ નોટમાં એક ભૂલ થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આપઘાતનું મુખ્ય કારણ સ્પષ્ટ નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો થોડા સમય પહેલા જ તેઓના માતા પિતાનું પણ અવસાન થયું છે. તો કાપોદ્રામાં બેંક મેનેજરે આપઘાત કર્યો છે. મોતને વહાલું કર્યું છે. ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો સુસાઇડ નોટ લખી અને મોતને વહાલું કર્યું. સુસાઇડ નોટમાં એક ભૂલ થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં આપઘાતનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ સમગ્ર મામલે સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો. પૂછપરછ હાથ ધરાશે અને ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ કરવામાં આવી, પરંતુ હાલ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.